જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો? આપણા વ્લોગ જોતા હોય બધે મજામાં જ હોય. તો સવારમાં હું આવી ગયો મારા ભાઈબંધના ઘરે, જેણે ટેન્ટ હાઉસ બનાવ્યું હતું એ જોવા માટે. જોવો અમારો ભાઈબંધ અહીંયા કંઈક રોપા રોપે છે. શેનાક નવા રોપા છે એ રોપવાનું કહેતો હતો. જો અહીં બેસી ગયો છે રોપા રોપવા. આ એનું ટેન્ટ હાઉસ છે. આ રીંગણીનો રોપ છે, જોઈ લો. આટલો બધો મોટો થઈ ગયો છે. અને આમાં હજી વાવ્યું છે, હજી નાના છોડવા થયા છે હજી આમાં તો. અને આ બાકી છે બધું વાવવાનું. તો મિત્રો, હું મારા મિત્રના આ સમજો એટલે આને ગ્રીન હાઉસ કહેવાય. ગ્રીન હાઉસ ઉપર આટો મારવા આવ્યો હતો. તો મારે એનું થોડુંક કામ હતું. મેં કીધું મોબાઈલમાં મને થોડું સરખું કરી દે ને. તો એણે જાતના શાકભાજી લઈ આવ્યો છે. આમ જો આ છે, આ શું છે? આ કાકડી છે, આ ગુવાર લાંબો, આ છે સફેદ ગલકા, આ છે લાલ ભીંડા, આ છે રીંગણ કાંટાવાળા, આ શું હોય આ નથી ખબર. આ શું છે? આ છે મોરપીંછ રીંગણા, આ છે સફેદ કારેલા. સફેદ કારેલા મિત્રો જોયા હોય તો કોમેન્ટ કરો. આ છે સીભડા, આ છે લાલ મૂળા. તમે ધોળા મૂળા જ ખાધા છે. લાલ ખાવા હોય તો આવો અહીંયા. આટલા બધા શાકભાજી લઈ આવ્યો છે, જુઓ તમે. અને આ વાવી હોત ને દીધા ને અડધા તો ઉગી હોત ને ગયા. જો મિત્રો, અત્યારે હું આવી ગયો છું રાજકોટ. રાજકોટ આપણે થોડીક જીરાનમાં સાટવાની દવા ને એવું લેવાનું હતું ને એની પહેલાં આપણે એક કપડાની લેવાની હતી. તો અહીંથી જો કપડાં લેવાના છે, રાજકોટની શેરી છે. એથી પહેલાં એક જોડ કપડાની લઈને તમને રાજકોટની શેરી બતાવું. જો ગાયો કેટલી બધી ખરી ગઈ છે અંદર શેરીમાં. એમ તો લાગે ગૌશાળા જેવું એવું લાગે છે. પણ મિત્રો, અમારા ગામમાં હાલે છે રીંગ પાદરમાં હાલે છે. તો અમે રીંગ જોવા આવી ગયા છે. રીંગમાં જો પાણી બહુ આવ્યું છે. જો ફૂલ પાણી આવ્યું છે રીંગમાં. આ પંચાયતે દાળ થાય છે. પાણી જોવો તમે, અત્યારે ચાલુ જ છે હજી. જો શેડું મારે પાણી. આમ જો સારું પાણી આવ્યું એમ તો. તો મિત્રો, આપણે નીકળી ગયા છીએ અત્યારે ગોંડલ બાજુ. ગોંડલ આપણને ખબર છે કે ડુંગળી જે નાખી હતી એની હરાજી થઈ ગઈ છે. અને હવે આપણે જોખાવા ડુંગળી જવાનું છે. તો ચશ્મા અને ટોપી પહેરીને મારું મોટરસાઇકલ લઈને હું નીકળી ગયો છું ગોંડલ બાજુ. જોઈ લો તમે મિત્રો. અત્યારે હું આવી ગયો છું ગોંડલ યાર્ડમાં. ગોંડલ યાર્ડમાં લાઈવ ડુંગળીની હરાજી થાય એમ છે. તો હમણાં આપણે ડુંગળીની હરાજી પાસે જવાનું છે. ડુંગળીનો કેટલો ભાવ આવે છે એ તમને બતાવું. અત્યારે યાર્ડની અંદર બેઠો છો. ડુંગળી અંદર વાં પડી છે એટલે ડુંગળીનો ભાવ કેટલો થાય બતાવું. જોઈ લો, આ છે ગોંડલ યાર્ડ. અહીંયા બધી સોયાબીન છે, ઘઉં છે, બધી એની આવક અહીંયા આવે છે. ઘઉં, સોયાબીન જોઈ લો. હલો, રોજ ગોલ્ડ હાલ 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 હાલો વરખે હાલે વરખે ગાય નાખે 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 ઓ નાખે ઘોડકા ખમો નાખે એને કે મારી ભણવાયો સાંભળવી હરાજી તો જોવી ને હા માલે છે આમ આ કોનું છે કંસો કર્યા તઈને એક
આટું બંધ કર્યું તેમાં એને 456 રૂપિયા ગાંડી મૂકેલો વાહ